નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। 17 સપ્ટેમ્બર એટલે ખાસ ભારતીયો માટે ખાસ દિવસ। વિકાસ પુરુષ એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ અને અમૃતકાળના સ્વપ્ન દ્રષ્ટા જેમને કહીએ એમનો જન્મદિવસ છે। ખાસ તો વાત વડનગર, વટ, વિકાસ અને એક વૈશ્વિક વ્યક્તિત્વની આજે કરવાની છે, કારણ કે સંઘના એક સંસ્કાર, શાસનની કુશળતાથી વિકસિત ભારતના ઘડવૈયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા। સાથે 24 વર્ષની જે રાજકીય સફર મહાગાથા છે, આમ તો 25 વર્ષ થયા છે, એટલે આ મહાગાથા આપણા વડાપ્રધાન કહી શકાય। બીજું કે વિકાસના ઉચ્ચતમ ધોરણો જેમણે રાજનીતિમાં સ્થાપિત કર્યા છે, જેમણે શરૂઆત ગુજરાતથી કરી હતી, ત્યારબાદ દેશમાં એટલે કે ભારતમાં પણ આ જે કહેવાય કે વિકાસના ઉચ્ચતમ ધોરણો સ્થાપિત કર્યા છે। બીજું કે મહિલા સશક્તિકરણની વાત કરીએ તો એમાં એક ઉમદા પહેલ એવા દીર્ઘ દ્રષ્ટા નેતાની વાત કરવાની છે, કારણ કે મોદી વૈશ્વિક સ્તરે સૌથી વધુ લોકપ્રિયતા ધરાવતા નેતા છે, આપણને સૌને ખબર છે। અને એમના જન્મદિવસે વિશ્વના ટોચના જે નેતાઓ છે એમણે શુભકામનાઓ પાઠવી, ક્યાંક મોદીને વિકાસ પુરુષ કહ્યા, ક્યાંક પોતાના મિત્ર ગણાવ્યા છે અને ખૂબ દિલથી શુભકામનાઓ પાઠવી છે। બાળક હોય, યુવા હોય કે પછી કોઈ પણ હોય, વડીલો હોય, એમના પ્રેરણા સ્ત્રોત રહ્યા છે, હંમેશા માનીતા રહ્યા છે। એક નેતા તરીકે તો ઠીક છે, પણ એક વ્યક્તિત્વ એવું છે કે તેમના નેતૃત્વમાં દરેક ક્ષેત્રે વિકાસની એક નવી સુનામી આવી છે અને એક આગવી કળા દરેક વ્યક્તિમાં હોય છે। હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક આગવી જો કળા કહી શકીએ તો એ કળા છે લોક સંપર્કમાં રહેવાની। નાનામાં નાનો વ્યક્તિ હોય કે મોટામાં મોટો નેતા હોય કે મોટી વ્યક્તિ હોય કે ઉદ્યોગપતિ હોય, પણ લોક સંપર્કમાં રહેવાનું અને સંબંધો બનાવવાના, સંબંધો સાચવવાના, એ સંબંધોને યાદ રાખવાના, આ બહુ જ એક વિચક્ષણ જે વ્યક્તિત્વ કહેવાય એ એમનામાં ક્યાંક જોવા મળ્યું છે। અને રાજકારણની જે પરિભાષા છે, રાજકારણ શું હોવું જોઈએ, કેવું હોવું જોઈએ, એવું કહેવાય છે કે અટલ બિહારી વાજપેયી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સાબિત કરી બતાવ્યું, અને રાજકારણની આખી પરિભાષા છે એમાં એક આમૂલ પરિવર્તન એમણે લાવ્યું છે। અજાત શત્રુ કહી શકાય। ભલે વિપક્ષ ટીકા ટિપ્પણીઓ ચોક્કસ કરે, પણ તમે જુઓ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ભ્રષ્ટાચારનો આરોપ વિપક્ષ નહીં લગાવી શકે, કારણ કે એમણે હંમેશા કહેવાય છે ને કે કોઈ પણ એમના જે પરિવારજનો છે એમની સાથે કોઈ નિકટનો સંબંધ નથી રાખ્યો। દોસ્તો, પરિવારજનો સાથે નિકટનો સંબંધ ન રાખવો, આ અંદરથી એક તમે વિચાર કરો કે એ કેટલી મક્કમતા હશે, કારણ કે એ લાગણીઓથી દૂર રહેવું બહુ ઇઝી નથી। અને કહેવાય કે આ વ્યક્તિત્વ એવું છે કે જેને કોઈ છેતરી પણ ન શકે, જેને જવાબ આપવો છે એને એની જ ભાષામાં, ભલે તુરંત રિએક્શન નથી આવતું, કારણ કે વિચારીને જવાબ આપવાનો છે, અને પછીનો જે એમનો જવાબ હોય છે એ લાજવાબ હોય છે। ક્યાંક કહી શકાય કે જડબાતોડ જવાબ આપવાનો હોય તો પણ નરેન્દ્ર મોદી પાછા નથી પડતા। અને આજે જ્યારે એમનો જન્મદિવસ છે ત્યારે પેનલમાં 2 ગેસ્ટને આમંત્રિત કર્યા છે। બંનેનું જો મહત્વ કહું તો સૌથી પહેલા ગેસ્ટ છે કે જે એમના સહકાર્યકર્તા રહી ચૂક્યા છે, સાથે જ કચ્છના પ્રભારી છે હાલમાં તો, અને એમના ફાધર જે ચીમનભાઈ શુક્લ હતા કે જેમણે જનસંઘની સ્થાપના કરી। 1967માં જનસંઘની એક જ સીટ આવી હતી, એ ચીમનભાઈ શુક્લ, અને કહેવાય છે કેશુભાઈ હોય, વજુભાઈ હોય કે શંકરસિંહ વાઘેલા હોય, એમને રાજકારણમાં લાવનાર પણ આ ચીમનભાઈ શુક્લ હતા। અને એમના જ દીકરા એવા કશ્યપ શુક્લ મારી સાથે જોડાયા છે, જેમના પારિવારિક સંબંધો વડાપ્રધાન સાથે રહ્યા છે। કશ્યપભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં। સ્વાગત છે। અને સાથે જ જેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જે ગુજરાતના પત્રકારો છે, સૌરાષ્ટ્રના પત્રકારો એટલે કે મુંબઈના પત્રકારો છે, આવા 30 પત્રકારોની નજરે નરેન્દ્ર મોદી શું છે એનું એક આખું સંપાદન કર્યું છે, એક પુસ્તક તૈયાર કર્યું છે। નરેન્દ્ર મોદી એટ 25 નામનું પુસ્તક લખ્યું છે। મારું માનવું છે કે કદાચ આ અડધો કલાકના પ્રોગ્રામમાં આપણે એટલું કવર ન કરી શકીએ, એવા અલગ અલગ જે પત્રકારો છે, વિશ્લેષકો છે, એ બધાએ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે। આ પુસ્તક જો તમે વાંચો તો મને લાગે છે કે વડાપ્રધાનનું આખું એક જે ચરિત્ર છે, આખું એક એમની પર્સનાલિટી છે, એ બધી જ તમને ખબર પડે। એટલે આ નરેન્દ્ર મોદી એટ 25 આ પુસ્તક પણ વાંચવું જોઈએ। એવા અલ્કેશ પટેલ મારી સાથે। અલ્કેશજી, આપનું પણ સ્વાગત લોકમંચમાં। જી નમસ્તે। જી કશ્યપભાઈ, શરૂઆત આપનાથી કરીશ, કારણ કે જે પ્રમાણે વિશ્વ સ્તરે સૌથી એમ લોકપ્રિય નેતાનું નામ હોય તો એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આવે। દરેક ક્ષેત્રે કહેવાય છે કે વિકાસની સુનામી આ છેલ્લા 25 વર્ષમાં જોવા મળી રહી છે, ન માત્ર 2, 5, 10 ક્ષેત્રોમાં પણ તમામ ક્ષેત્રોમાં। એઝ એ લીડર કઈ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ જોઈ રહ્યા છો કશ્યપભાઈ, કારણ કે વર્ષોનો સંબંધ તમારા પરિવારનો વડાપ્રધાન મોદી સાથે રહ્યો છે। વડાપ્રધાન તો હવે થયા, મુખ્યમંત્રી પણ નહોતા,
એ પહેલાનો સંબંધ, પારિવારિક સંબંધ તમારા પરિવાર સાથે રહ્યો છે, શું કહેશો? ચોક્કસ આજ તો એમના 75મા જન્મદિવસ ઉપર એમને શુભકામના, ભગવાનને પ્રાર્થના કરી કે એનું સ્વાસ્થ્ય થઈ એ સ્વસ્થ રહે અને દીર્ઘાયુષ્ય સાથે પ્રભુને પ્રાર્થના કરું. આજની દ્રષ્ટિએ મારી દ્રષ્ટિએ કહું તો માનનીય નરેન્દ્રભાઈ મોદી વહીવટકર્તા તરીકે જોઈએ તો એક કઠોર અને મજબૂત મકબળ કોઈ પણ નિર્ણય લેવો હોય તો એ કઠોર થઈ શકે છે. જ્યાં ભ્રષ્ટાચારની વાત આવે તો એમાં એનું કદમ ચોક્કસ હું માનું છું કે કઠોરતાની સાથે ચાલે. વહીવટની સુધર દ્રષ્ટિએ જોઈએ તો એ દીર્ઘ દ્રષ્ટિ વાળા કહેવાય છે. આ વાત આવી વહીવટદાર તરીકે, વડાપ્રધાન તરીકે. સંગઠનની દ્રષ્ટિએ જોઈએ તો એ ચોક્કસ કાર્યકર્તા સહકાર્યકર્તાની એટલી જ ચિંતા કરે, એ જમ્યો છે કે નહીં, એની વ્યવસ્થા બરોબર છે કે નહીં, એને આવવા જવાનું ટ્રાન્સપોર્ટેશન બરોબર છે. આટલી નાની નાની બાબતની એક પરિવારના મોભી તરીકે જો કહીએ તો અમારા સંઘની અંદર એ નરેન્દ્રભાઈ નામ. પારિવારિક સંબંધો કોઈ કે જે લોકોને નરેન્દ્રભાઈ સાથે પારિવારિક નાતો છે, ધારો કે શુક્લ પરિવાર છે તો મારા ફાધર સાથેથી એમના સંબંધો, પછી મારી સાથેના સંબંધો, મારા ઘરના સંબંધો, એ હું આપણે કહું જયારે 77માં લોકસભાના સભ્ય હતા એટલે દિલ્હી હતા તો વારના મારી ઘરે જમવા માટે આવે, ગુજરાતી ટેસ્ટ હોય તો એટલા માટે આવે તો એ મારા મધર સાથે પણ એ પૂછે કે ભાભી કેમ છો, કેમને પરિવારની ચિંતા કરે. તો મારી દ્રષ્ટિએ નરેન્દ્ર મોદી માયાળુ પણ છે, કઠોર અને કઠોરની સાથે સાથે વિકાસશીલ માણસ છે અને લોકોની ચિંતા કરનારો માણસ છે. મારી દ્રષ્ટિએ અત્યારે હું કહી શકું. બિલકુલ, પણ કશ્યપભાઈ, એવું કહેવાય છે કે નરેન્દ્ર મોદીની યાદશક્તિ બહુ ગજબની છે. જ્યારે સંગઠનમાં હતા, સંઘ સાથે જોડાયેલા હતા, ત્યારથી લઈને પછી માની લો કે રાજનીતિમાં આવ્યા, મુખ્યમંત્રી બન્યા ગુજરાતના, હવે વડાપ્રધાન બન્યા, છતાં એવું કહેવાય છે કે એમની જે યાદશક્તિ છે, નાનામાં નાની વ્યક્તિ સાથેનો એમનો સંબંધ, એમની બોલચાલ, ક્યાંક એવું કહેવાય છે કે નાનામાં નાના માણસને પણ એટલું જ મહત્વ આપે છે. એવું કોઈ એક્ઝામ્પલ ખરું કે જેમાં તમને એમ થતું હોય કે નહીં, આ વાત એમણે યાદ રાખી હતી, આ વ્યક્તિને યાદ રાખી હતી, ને જે તે સમયે એ વાત કે વ્યક્તિને ઉજાગર થઈ હોય? મારી જિંદગીમાં આવા બે પ્રસંગો હું આપને કહી શકું. એક પ્રસંગ જે છે એ મારી દીકરીના લગ્ન પ્રસંગ છે. મારા ફાધર નથી એટલે કે દીકરીના દાદા નહોતા, પણ એને જે તે વખતે દિલ્હીની અંદર અમારી વ્યસ્તતાની હિસાબે 6 મહિના પહેલા આપણે જાણ કરવું સમજીએ એ આવી નહોતા શક્યા. દીકરીના લગ્ન અમેરિકા થયા. 2023માં દીકરી જયારે અમેરિકાથી આવી ત્યારે એને સિમ્પલ પ્રકારનો ઈમેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને કહ્યું. એને પણ હતું કે ભાઈ મોદીજી છે, મોદીજી કરતા પણ પીએમ છે. આપને વિશ્વાસ નહીં થાય પણ એની આટલી વ્યસ્તતાની વચ્ચે એ માણસ દિલ્હીથી એક ધોરાજી એટલે રાજકોટ જિલ્લાનું ગામ છે ધોરાજી, ત્યાં એક સહકારી સંમેલન લેવા જતા હતા. ત્યાંથી મને દિલ્હી કે ભાઈ રાજકોટમાં ટૂંકું રોકાણ છે એમનું. ધોરાજી રાજકોટથી હેલિકોપ્ટર જશે ને હેલિકોપ્ટરમાં પાછા રાજકોટ આવી ફ્લાઇટમાં દિલ્હી ગયા. સાથે અમારા પ્રદેશ પ્રમુખ હતા, સાથે મુખ્યમંત્રી હતા. એ બધાને એરપોર્ટ ઉપર પ્લેનમાં બેસાડીને ઈ માણસ વડાપ્રધાન પદ ભૂલી જાય. એક પરિવારના મોભી તરીકે મારી દીકરીને મળવા માટે ઈ ચાલીને એરપોર્ટની અંદર આવ્યા. મને મળ્યા, મારા પરિવારને મળ્યા. એટલું જ નહીં, એ જયારે સંઘના પ્રચારક હતા ત્યારે અમારું પરિવાર છે આખું સંઘી પરિવાર છે, સંઘ પરિવારમાં જોડાયેલી. મારા બાબુની તબિયત માટેની ચિંતા કરી, મારા કાકાની ચિંતા કરી, એના દીકરા શું કરે છે એને બધી જ ખબર છે. આવડો મોટો માણસ આટલા વર્ષ પછી એ જયારે તમને તમારા પરિવારને યાદ કરે, સ્વાભાવિક છે ઉમળકોતા મારા મધરને એને એવી રીતે યાદ કર્યા કે શું કરે છે મધુ કાકી, એના હાથનું રીંગણા બટેટાનું શાક ખાધું નથી, મારી યાદી આપજો. દિલ્હીમાં 1977માં જે માણસ અમારી ઘરે જન્મા છે ઈ ટેસ્ટ, ઈ સ્વાદ, ઈ મારા મધરને, આજ મારા મધરની ઉંમર 97 વર્ષ છે. અચ્છા. આટલો તરીબી નાતો હોવાને લીધે ઈ પરિવારના દરેક લોકોને યાદ કરે
તો સ્વાભાવિક છે કે આપણને ઉમળકો થાય, આવા નેતા ઉપર આપણને માન થાય. બીજો એક કિસ્સો છે કે ગુજરાતના પ્રાંત સંઘ સંચાલક પપ્પાજી એટલે કે ડોક્ટર પીવી દોશી સાહેબનું મૃત્યુ થયું. સાહેબ ત્યારે સીએમ હતા અને રાજકોટ મુકામે આવ્યા. એરપોર્ટ ઉપર મારા ફાધર એને લેવા ગયા. મુખ્યમંત્રી હોવાને નાતે સ્વાભાવિક છે સ્વાગત માટે કે આવા પ્રસંગે જવું પડે. એટલું બધું સહજતાથી એને કાકા સાથે વાત કરી કે ચિમનભાઈ, આપ વડીલ છો, આદરણીય છો, આપે મને લેવા આવવાનું ન હોય, આપ એ જગ્યાએ બિરાજમાન છો, તમે તમારા દીકરાને મોકલી દો ને તો પણ હું સહજતાથી આવી જાઉં અહીંયા. આપને મળવા મારે આવવાનું હોય, આપની ઘરે મારે આવવાનું હોય, આપ મને લેવા આવ્યા એ મને ગમ્યું. પણ એ માણસની તમે એની લાગણી જોજો કે તમે વડીલ તુલ્ય છો, મારે તમને મળવા આવવું જોઈએ. આજ મુખ્યમંત્રી હોય અને આ પ્રકારની લાગણી પર વાત કરે, સ્વાભાવિક છે કે આપણને આ માણસની લાગણીશીલતા ઉપર, આ માણસની વાત ઉપર આપણને 100% હર્ષ થાય કે સાચા માણસ સાથે તમે સંબંધો રાખ્યા. બિલકુલ બિલકુલ. અલ્કેશભાઈ, પુસ્તકનું જે સંપાદન કર્યું નરેન્દ્ર મોદીએ 25, એક વિચાર કેવી રીતે આવ્યો, અને બીજું કે તમે તો અલગ અલગ પત્રકારો, મુંબઈના અને ગુજરાતના પત્રકારો પાસેથી આ લઈને એક સંપાદન કર્યું છે, તો શું માનવું છે કે કેમ આ વિચાર આવ્યો, અને બીજું કે અલગ અલગ પત્રકારો સાથે વાત થઈ હશે અથવા એમણે જે તમને સાહિત્ય આપ્યું હશે, શું લાગ્યું આમ કે મને લાગે છે કે શોર્ટ ટાઈમમાં કહેવું મુશ્કેલ છે, પણ એક કયા પ્રકારની છબી વડાપ્રધાનની તમારા મગજમાં ઊભી થઈ, આ બધું જ ભેગું થયું ત્યારે? પુસ્તકનો વિચાર જાન્યુઆરી મહિનામાં આવ્યો હતો, આ વર્ષના જાન્યુઆરીમાં. એ સમયે ડોક્ટર મનમોહનસિંહ, આપણા ભૂતપૂર્વ વડાપ્રધાનનું નિધન થયું હતું. જી. અને ગુજરાતના પત્રકારોના એક ગ્રુપમાં થોડા દિવસ પછી મજાક ચાલી કે ભાઈ અર્થશાસ્ત્રી વડાપ્રધાનના સમયમાં આવું હતું, અનર્થશાસ્ત્રી એટલે અર્થશાસ્ત્રી વડાપ્રધાન એટલે મનમોહનસિંહ, અને અનર્થશાસ્ત્રી એટલે અનર્થશાસ્ત્રી વડાપ્રધાન એટલે નરેન્દ્રભાઈ. એટલે આવી પત્રકારોના ગ્રુપમાં મજાક ચાલી થોડી. એટલે મેં પછી થોડા આંકડા સાથે આમાં વિગતો મૂકી કે ભાઈ અર્થશાસ્ત્રી મનમોહનસિંહના સમયમાં ભારત ફ્રેજાઇલ 5માં પહોંચી ગયો હતો, એની આર્થિક સ્થિતિ અત્યંત નબળી થઈ ગઈ હતી અને ઘણી બધી ભારત પાસે શસ્ત્ર ખરીદવાના પણ પૈસા નહોતા, એવું એ વખતના સંરક્ષણ પ્રધાને સંસદમાં જાહેરાત કરી હતી. આ સ્થિતિ હતી. અત્યારે તમે જેને અનર્થશાસ્ત્રી વડાપ્રધાન કહો છો, એના સમયમાં આપણું ભારતનું અર્થતંત્ર 11મા ક્રમે હતું 2013-12-13માં. એ અત્યારે 5મા ક્રમે એ વખતે આવ્યું હતું જાન્યુઆરીમાં, અને અત્યારે 4થા ક્રમે છે. એટલે આવા થોડા આંકડા આપ્યા. પછી મને એમ લાગ્યું કે પત્રકારો આવું માને તો આ તો ખોટું કહેવાય. આનાથી થાય શું કે એ એમની ફરજ દરમિયાન પણ સાચું જો રિપોર્ટિંગ નહીં કરી શકે, સાચી વાત નહીં લાવે, તો નરેન્દ્રભાઈને અન્યાય થશે, એમની કામગીરીને અન્યાય થશે. બિલકુલ બિલકુલ. એટલે જાન્યુઆરીમાં મેં વિચાર કર્યો કે વરિષ્ઠ પત્રકારો તટસ્થ, મારે એવી કોઈ ગણતરી નહોતી ને ત્યારે પણ નહોતી, અત્યારે પણ નથી કે હું માત્ર ને માત્ર લોકો જેને ભક્તિ કે છે કે એવું એવી રીતે લખાવડાવું કે એવા માણસો, એવા પત્રકારો શોધું. એટલે મેં 50 પત્રકારોનું એક યાદી બનાવી કે કોણ તટસ્થ રીતે ખરેખર, અને એમાં ધોરણે રાખ્યું હતું કે 25 થી 30 વર્ષ ઓછામાં ઓછા જેણે કામ કર્યું હોય પત્રકારત્વમાં, એવા પત્રકારો પાસે લખાવું. એવું શા માટે? તો એટલા માટે કે એમણે અગાઉના શાસનને પણ જોયું હોય, કોંગ્રેસ વખતનું કે બીજા જે કોઈ શાસન જોયું હોય, અને પછી નરેન્દ્રભાઈનો સમયગાળો પણ જોયો હોય. તો આ બંનેનું એ સાચી રીતે સમીક્ષા કરી શકે, સાચી રીતે મૂલ્યાંકન કરી શકે, એ માટે થઈને એવા 50 પત્રકારોની યાદી બનાવી અને કહેતો ગયો ઘણા બધાને. એમાંથી ઘણા વરિષ્ઠ જે મોટા નામો છે એવા ઘણા લોકોએ એમની વ્યસ્તતાને કારણે ના પાડી, ઘણા લોકોએ આ વિષય પર લખવાની ના પાડી, ઘણા લોકોએ હા પાડી કે લખીશું, પણ પછી એમ કોઈ ને કોઈ કારણસર ના પાડી. એટલે એ આંકડો આવીને 32 સુધી ઉભો રહ્યો. એટલે 32 પત્રકારોએ મને લખીને આપ્યું, અને લગભગ મે મહિનામાં, જૂન મહિનામાં બધાના લેખો આવી ગયા, અને મેં પછી બધાને વાંચીને જે કંઈ જરૂરી એડિટિંગ હતું એ બધું કરીને. હવે તમારે આ સંદર્ભમાં જે બીજો પ્રશ્ન છે એની સાથેનો,
કે ભાઈ શું લાગ્યું વડાના માટે કામગીરી માટે. તો મેં જે કીધું એ કે જે આ વરિષ્ઠ પત્રકારો છે, 40-40, 50-50 વર્ષની કારકિર્દી જેમણે કરી છે, કુંદન વ્યાસ જેવા જે જન્મભૂમિ ગ્રુપના ગ્રુપ એડિટર છે, એવા કે દેવેન્દ્ર પટેલ આપણા વરિષ્ઠ પત્રકાર, આવા બધા જે પત્રકાર, સૌરભ શાહ છે, કે એ બધાએ આ બધું જોયું છે. તો એમણે એમની પોતાની રીતે લખ્યું કે ભાઈ પહેલા આવું હતું, આવી મુશ્કેલીઓ હતી સમાજમાં, જાહેર જીવનમાં, રાજકારણમાં, બિઝનેસમાં, અને નરેન્દ્રભાઈના આવ્યા પછી આટલી સ્થિતિમાં સુધારો થયો, આવું આમૂલ પરિવર્તન આવ્યું, આ બધાએ લખ્યું. પણ એની સાથે જેમ મેં કીધું એમ કે મારો જે આશય હતો એ તટસ્થતા હતો. પૂરેપૂરી કોઈની એક તરફી કે વિરોધ હોય એવું મારું ગણતરી નહોતી. અને એ હું 99% કિસ્સામાં હું એને શું કહે, મને સંતોષ થયો છે કે મોટા ભાગના પત્રકારોએ તટસ્થતા રાખી છે કે ભાઈ ક્યાંક જ્યાં પોતાને લાગ્યું હોય, કોઈ બિઝનેસ વિશે લખતું હોય તો ક્યાંક એમને કોઈક મુદ્દો લાગ્યો કે ભાઈ જો આ વસ્તુ થવી જોઈતી હતી, હજુ સુધી નથી થઈ, અથવા તો રાજકીય ક્ષેત્રમાં, કે અથવા તો ખેડૂતોના ક્ષેત્રમાં, કે બીજા એવા કોઈ ક્ષેત્રમાં, જેને પ્રવાસનના ક્ષેત્રમાં જેને જે લાગ્યું એ પણ ટકોર પણ કરી છે સાથે. એટલે કહેવાનું આશય કે એ આશય મારો સંપૂર્ણ સિદ્ધ થયો, અને એવું અદ્ભુત પુસ્તક, હા, એટલે એક એવું અદ્ભુત પુસ્તક તૈયાર થયું. કોઈ પણ વાહવાઈ નહીં, કદાચ નાની મોટી ટીકા ટિપ્પણી હશે તો પણ એમાં ક્યાંક જોવા મળી હશે. કશ્યપભાઈ, એક વસ્તુ એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પોતાના પરિવારજનો છે એનાથી કોઈ નિકટનો સંબંધ જોવા નથી મળ્યો, જેવા રાજનીતિમાં પગ મૂકે એવા. અને એવું માનતા હોય છે કે પોતાના જે કાર્યકર્તાઓ છે, નજીકના લોકો છે, જનસંઘના લોકો છે, કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કહે છે એ જ મારો સંસાર છે, એ જ મારા પરિવારજન છે. ને એનું ઉદાહરણ એ છે કે જ્યારે એવું કહેવાતું કે ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી હતા ભારતીય જનતા, એટલે કે પહેલા તો એક કાર્યકર્તા તરીકે ભાજપમાં જોડાયા જનસંઘમાંથી, પછી ત્યારે ભાજપના કાર્યાલયમાં જતા, મુખ્યમંત્રી બન્યા અને વડાપ્રધાન બન્યા બાદ પણ ભાજપના કાર્યાલયમાં જાય જ્યારે ગુજરાતના, ત્યારે ત્યાંના સ્વીપર હોય, રસોઈયા હોય, કોઈ બેન હોય, સાફ સફાઈ વાળા માંજી હોય, તો એમને પણ નામથી બોલાવીને અત્યારે પણ એટલો જ આદર આપે ને એ જ રીતે યાદ રાખી રહ્યા છે. ચોક્કસ માનું છું કે હાલના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ, જો તમે એનું વ્યક્તિત્વ જોવો તો સાહેબ એમાંથી ઘણું બધું શીખવાનું. એની બોલવાની સ્ટાઇલ, એનો વ્યવહાર, આપ જેમ કીધું કે એ પરિવાર છે, ખાલી હીરામાં માને છે એવું નથી. ગુજરાતની અત્યારે તો હિન્દુસ્તાનની દરેક 80 વર્ષ ઉપરની જે પણ માં છે, નરેન્દ્રભાઈ એને માં તરીકે સંબોધે છે ને એટલી જ લાગણી એના માટે રાખે. એનો નાનામાં નાનો કાર્યકર્તા, એમનો ડ્રાઈવર હોય, ત્યારે તો સંઘ કાર્યાલયમાં રહેતા, તો એ વખતના સંઘના જેટલા લોકો છે, માને કે હું તમને વાત કરું છું, હું 80-85 ની વખત ત્યારે જનકભાઈ પુરોહિત, ત્યારે ગુજરાત સમાચારના ફ્રીલાન્સર તરીકે પત્રકાર છે, એ નરેન્દ્રભાઈની સાથે રહેતા. આજે પણ નરેન્દ્રભાઈ એ જનકને જનક કહીને જ બોલાવે છે, અને જનકભાઈ સાથેના સંબંધો હજી પણ એવા. આજ પત્રકાર છે ત્યારે તો જનકભાઈ પણ કાર્યાલયમાં રહેતા. સંઘની એક વ્યવસ્થા હતી કે જે કે જેને આગળ ભણવું છે એને સંઘ કાર્યાલયની અંદર રહેવાની ને જમવાની વ્યવસ્થા આપવામાં આવે. ફ્રી ટાઈમમાં એ સંઘનું કામ કરતા હોય છે, અને ભણવાના સમય ભણે છે, બિઝનેસના સમય. આવા લોકો એમાંના એક એના સાથીદાર તરીકે કહીએ તો એ વખતે થોડું ઘણું અમદાવાદની એસટી સ્ટેન્ડની કેન્ટીનમાં તેઓ ચા આપતા હતા, ત્યાં સેવા આપતા હતા, એટલે કે ત્યાં નોકરી કરતા હતા. પછી રાજકારણમાં એમની એન્ટ્રી કેવી રીતે થઈ, ત્યાંથી કેવી રીતે રાજનીતિમાં આવ્યા? એવું છે કે જનસંઘની સ્થાપના 1952માં રાજકોટમાં થઈ. એ સ્થાપક પૈકીમાં એક મારા પિતાશ્રી એટલે કે ચિમનભાઈ શુક્લ, એક નાથાભાઈ ઝઘડા જે અમદાવાદ બેઝ હતા, એક વસંતરાવ ગજેન્દ્ર ગડકર એ પણ અમદાવાદથી હતા, એ પ્રચારક હતા, અને એક મકરંદભાઈ દેસાઈ જે અત્યારે મૂળ ત્યાંના છે, બરોડાના. આ 4 લોકોને કુલ 11 લોકોએ સ્થાપના કરી. જ્યારે પણ પ્રચારકોને કે વિસ્તારકોને આવવાનું થાય ત્યારે બસમાં આવતા. રાજકોટથી બસ અમદાવાદ ડેપોમાં હોય ત્યારે નરેન્દ્રભાઈ અમદાવાદ બસ ડેપોની કેન્ટીનમાં કામ કરતા હતા. અને નાથાભાઈની સવિશેષ એની લાગણી હતી, એટલે નાથાભાઈનું એ ધ્યાન રાખતા, એનો નાસ્તો કરાવવો, બાકીની વાત
નાથાભાઈને પણ આ કિશોર નરેન્દ્ર મોદીમાં પણ રસ પડ્યો કે ભાઈ આમાં ટેલેન્ટ છે. એમને ત્યાંથી કેન્ટીનમાંથી લઈ અને ખાડિયામાં જનસંઘનું જે કાર્યાલય છે ત્યાં એને રહેવાની અને એને ત્યાં કામ કરવાની વ્યવસ્થા આપી. આ માહોલ નરેન્દ્ર માટે જયારે ક્રિએટ થયો, માહોલ બનાવવામાં આવ્યો, એટલે એ સંઘમાં વસંતરાવ ગજેન્દ્ર ગડકરના સાનિધ્યમાં રહીને એ સંઘની વિચારશૈલી એના ઉમેરવામાં અને એ સંઘની અંદર સંઘનું કામ કરવા માંડ્યા. અને એ પ્રકારે નરેન્દ્રભાઈના ગુરુ કહીએ તો નાથાલાલ ઝઘડા, જે અમદાવાદ ત્યાં જતા અમદાવાદ કાર્યાલયમાં, ખાડિયા કાર્યાલયમાં. બરાબર છે. પણ કશ્યપભાઈ, આ જે સફર છે, માની લો કે વડનગરથી વાત કરીએ તો વડનગરથી વટ વિકાસના વૈશ્વિક વ્યક્તિત્વની સફર છે. વડનગરથી લઈને હું તો કહું છું વડાપ્રધાનની સફર છે. આ બધું ઈઝી તો નહીં હોય, એની સામે પડકારો, ચેલેન્જીસ, મુશ્કેલીઓ પણ હશે. બધું જ સારું સારું ને બધું જ હરિયાળું તો નહીં હોય. પડકારો, ચેલેન્જીસ આવ્યા હશે ને, એમણે પણ દુઃખ ઝેલ્યા હશે, એમને પણ તકલીફ પડી હશે. સાહેબ, જી 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 સૌ પ્રથમ તો બધા આમ નાગરિકોની જેમ નરેન્દ્રભાઈ પણ આમ નાગરિક છે. પણ ઈ માણસનું જે ટાઈમ મેનેજમેન્ટ છે, મને એની એક વાત ખૂબ જ ગમી હતી સાહેબ. એનું ટાઈમ મેનેજમેન્ટ એને મને પણ કે તમારા 24 કલાકમાંથી તમે તમારા કેટલો સમય ક્યાં ક્યાં ફાળવો છો એની એક નોંધ કરો. આવતીકાલે સમય ક્યાં ફાળવો છો, એટલે એને મને એક બધાને કીધું હતું કે કાર્ડ રાખો કે આવતીકાલે ક્યાં ક્યાં આપણું કામ છે ને ક્યાં ક્યાં સમય મળવાનું, આજે શું કામ કર્યું ને શું શું થયું. આ અમે જયારે બીજે દિવસે વાંચીએ ને સાહેબ, ત્યારે ખબર પડે કે 18 કલાકમાંથી 12 કલાક તો ટોળે વળીને ગપ્પા મારવામાં ગયા. જે જરૂરી કામ હતું એ કામ ન થયું. ટાઈમ મેનેજમેન્ટનું જો કોઈને શીખવું હોય તો એ નરેન્દ્રભાઈ પાસે શીખવું જોઈએ. એક બનાવ એવો છે કે ફોરેન ટૂર ઉપરથી આવ્યા અને બરોબર અહીંયા મારા ખ્યાલથી વરસાદનો માહોલ હતો અને સીધા જ એરપોર્ટ ઉપર મીટિંગ કરી અને સીધા જ અધિકારીઓની મીટિંગ કરીને સીધા જ અસરગ્રસ્તની મુલાકાતે ગયા. તો આ એમને એમ નથી થતું. વિદેશમાં બેસીને પણ હિન્દુસ્તાનની ચિંતા કરવી, વિસ્તારની ચિંતા કરવી, સૂચના આપવી. અધિકારીઓ બધા જ ગુજરાતના જે અધિકારીઓ હતા એ અમદાવાદ એરપોર્ટ પર મળ્યા. અમદાવાદ એરપોર્ટથી મારા કે અત્યારે અધિકારીઓ નેતાઓને ગોળ ગોળ ફેરવે છે. મને ખ્યાલ છે કે એ વખતે નરેન્દ્રભાઈ અધિકારીઓનો ક્લાસ લઈ નાખતા હતા. એટલું ઊંડું એમનામાં નોલેજ દરેક ક્ષેત્રનું હતું કે જેથી અધિકારીઓને આઈડિયા અલગ અલગ આપતા હતા, એમનો ક્લાસ લઈ લેતા હતા. અલ્કેશભાઈ, શોર્ટમાં મારે જવાબ એટલા માટે જોઈએ છે કે એક નરેન્દ્રભાઈની ખાસિયત એ હતી કે કોઈ પણ ઘટના ઘટે તો તાત્કાલિક એ એક્શનનું રિએક્શન નહીં આપવાનું. તાત્કાલિક એમણે એમનું રિએક્શન આપ્યા વગર બહુ જ જે કહેવાય ને કે સમજી વિચારીને એનું રિએક્શન આપવું, અને એ રિએક્શન આપ્યું હોય ઇફેક્ટિવ હોય, જડબાતોડ હોય. એ પાકિસ્તાન સામે જે ઓપરેશન સિંદૂર આપણને બહુ જ મોટું એક એક્ઝામ્પલ આપણને જોવા મળ્યું છે. પણ એવું કહે છે કે નરેન્દ્રભાઈ જેને નજરમાં રાખે ને સાહેબ, એને રાખી જાણતા. નજરમાં કોને રાખવા છે, નજર અંદાજ કોને કરવા છે, નજર નાખ્યા વગર કોને સાઇડલાઈન અથવા કોને બતાવવું છે કે ભાઈ તું મને નથી ગમતો અથવા તારી સામે મને અણગમો છે. આ એક વિચક્ષણતા એમનામાં હતી અલ્કેશભાઈ. બિલકુલ છે જ, હજુ આજે પણ છે. એટલે એ જ કારણ છે કે નરેન્દ્રભાઈ વૈશ્વિક નેતા બની શક્યા છે. એ જ કારણ છે, તમે જે લક્ષણો વર્ણવ્યા, એ જ કારણ છે એમની જે ધીરજ, ધૈર્ય, કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ અચાનક કશું આવી ગયું તો એને તત્કાળ રિએક્ટ નહીં કરવાનું જે એમનું જે એક ક્ષમતા છે, એ જ કારણ છે કે એના કારણે આજે વૈશ્વિક નેતા બની શક્યા. અને સૌથી મોટું, સૌથી તાજું ઉદાહરણ આ પાકિસ્તાનના આતંકી હુમલાને એની સામે જવાબ આપવો, એ તો બધું છે. પણ અત્યારે જે સૌથી વધુ દુનિયાભરમાં જેની ચર્ચા થાય છે એ ટ્રમ્પના ટેરિફની, 50% ટેરિફની. અને તેમ છતાંય સાહેબ જુઓ કે એક શબ્દ બોલ્યા નહીં અનેક દિવસો સુધી. તો પ્રેસિડેન્ટ ટ્રમ્પ પોતે અકળાઈ ગયા કે આ માણસ રિએક્ટ કેમ નથી કરતો. એટલે અને એ જ કારણે આજ સુધી હજુ ટેરિફ બાબતે નરેન્દ્રભાઈ એક શબ્દ નથી બોલ્યા. તો એ જ કારણે શું થયું કે પ્રમુખ ટ્રમ્પે પોતે સ્કેલ ડાઉન કરવું પડ્યું કે ભાઈ આ માણસ સાથે આ રીતે નહીં જીતી શકાય. એટલે અને આવા જ પરિણામોસર દુનિયાના દરેક નેતા, એટલે ઓસ્ટ્રેલિયન પીએમ હોય તો એ જયારે પીએમ ને બોસ કે, અથવા તો સાઉથ આફ્રિકન દેશના એક વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈને પગે લાગે, તો આ શું છે, કેવી રીતે કે એ જે
ધીરજની જે સૌથી મોટી એમની જે ક્ષમતા છે, આખી વસ્તુને પૂરેપૂરી જોવાની એક ક્ષમતા છે. આ જ કારણ છે, અને એ આજે પણ છે. અનેક બાબતોમાં આપણે જોઈએ છે કે કદી તરત કશું રિએક્શન આપતા નથી, અને ભવિષ્યમાં પણ જ્યારે પણ હશે ત્યારે નહીં આપે, કદી નહીં હમ. આપે. એને પગલા લેવાના હશે તે દેશે જેને, અને તમે જે સરસ શબ્દો વાપર્યા કે જેને નજરમાં રાખવા જોઈએ, જેને નજરઅંદાજ કરવા જોઈએ અને નજરમાંથી ઉતારી દેવા જોઈએ, આ પણ એમનું એક વિશિષ્ટ લક્ષણ છે. અને રાજકારણમાં કદાચ આવ્યા એ પહેલાથી છે. આ હંમેશ માટે છે. બિલકુલ. અને સાહેબ, બહુ નવીની વાત આપણે અલ્કેશભાઈ કરી કે જ્યારથી કાર્યકર્તા હતા, સંઘમાં જોડાયેલા હતા અને વડાપ્રધાન થયા, પણ એમની આ નીતિમાં કોઈ બદલાવ નથી આવ્યો, એને જ લઈને એક વૈશ્વિક કદી બદલાવ નથી. બિલકુલ બિલકુલ. એટલે એ પ્રમાણે કહ્યું કે ભાઈ કઈ રીતે વિચાર આવ્યો, મેં પૂછ્યું, તેમણે કહ્યું કે જ્યારે મનમોહનસિંહનું નિધન થયું, આપણા પૂર્વ વડાપ્રધાનનું, ત્યારે એમણે કહ્યું કે એક અર્થશાસ્ત્રીનું નિધન થયું ને એક અનર્થશાસ્ત્રી, એના પરથી વિચાર આવ્યો કે જો એક ખોટો મેસેજ જશે તો વડાપ્રધાન એટલે કે નરેન્દ્ર મોદીને અન્યાય થશે, એમની કામગીરીને અન્યાય થશે, દેશના લોકો ક્યાંક સુધી ખોટી માહિતી પહોંચશે. એટલે એમણે આ પત્રકારોને જોડે વાત કરી અને નરેન્દ્ર મોદી 5 આ પ્રકારનું એક પુસ્તકનું આખું એક સંપાદન કર્યું. બહુ જ ડિટેલમાં એમાં અલગ અલગ પત્રકારોએ બહુ સરસ લખ્યું છે. અને એમણે કહ્યું એમ કે એમાં માત્ર વખાણો નથી, જ્યાં ટીકા ટિપ્પણી નાની મોટી હોય તો એમાં એ પણ કરવામાં આવી છે અને સત્ય બહાર લાવવું જોઈએ એવું એમને લાગ્યું હતું. પણ આશય, અલ્કેશભાઈનો આશય એવો હતો કે તટસ્થતાનો, અને તટસ્થતા એમણે કરી છે. ખોટી કોઈ વાહવાઈ કરવાનો કોઈ મતલબ નથી, એમણે કહ્યું. પણ ધીરજ, ધૈર્ય અને વૈશ્વિક નેતૃત્વ જો પૂરું પાડ્યું હોય તો એમની જે આગવી સ્ટાઇલ છે, કોને નજરમાં રાખવા, કોને નજરઅંદાજ કરવા અને કોને હટાવવા નજરમાંથી, એ બધી જ જે વિચક્ષણ સ્ટાઇલ છે એને કારણે છે. બીજું કે સરસ વાતો જે આપણને કરવામાં આવી કે ભાઈ કશ્યપ શુક્લ પરિવાર જોડે જેમનો નાતો રહ્યો છે વડાપ્રધાનનો, કે મજબૂત મનોબળ છે અને ક્યાંક કઠોર નિર્ણયો પણ લીધા છે. અને ચોક્કસ એમણે કહ્યું કે ક્યાંક વિકાસશીલ પુરુષ કહી શકાય. અને દીકરીના લગ્નની વાત કરી કે એના લગ્ન થયાને હાજર નહોતા રહ્યા, તો છતાં પણ એમણે કહ્યું એમ કે ધોરાજી રોકાયા અને સ્પેશિયલ દીકરીને મળવા આવ્યા. એટલે નાની નાની બાબતોમાં ખૂબ મોટું એમણે ધ્યાન રાખ્યું છે. ટાઈમ મેનેજમેન્ટ, સહજતા, વિચક્ષણ બુદ્ધિ, આ ઘણા બધા છે. એટલે મને લાગે છે કે 25 મિનિટ કે 30 મિનિટની ચર્ચામાં માત્ર આપણે પાશેરામાં પૂણી જ કહી શકીએ એટલું બધું છે. અને બીજી એક વસ્તુ કે સ્ટાઇલિશ તો છે જ. તમે ડ્રેસિંગ સ્ટાઇલ જુઓ, એમની બોડી લેંગ્વેજ જુઓ, એમનો અવાજ જુઓ, અને 75 વર્ષની ઉંમરે પણ યુવાનોને શરમાવે એટલી સ્ફૂર્તિ એમનામાં છે, એમના અવાજમાં દમ છે. અને વૈશ્વિક નેતૃત્વ એમનેમ પ્રાપ્ત નથી થયું. આ ડિબેટનો હેતુ, કે આ બંને ગેસ્ટને બોલાવીને ડિબેટનો હેતુ ક્યાંક કહેવાય ને કે વાહવાઈ કરવાનો કે અતિશયોક્તિ કરવાનો બિલકુલ નથી. કારણ કે ઇતિહાસ કોઈની શરમ રાખતો નથી. આ ઇતિહાસ કહેવાય છે કે બેશરમ હોય છે. ઇતિહાસે ગાંધીજીની શરમ પણ નહોતી રાખી. તો આ તો વડાપ્રધાનનો ઇતિહાસની વાત થઈ, વર્તમાનની વાત થઈ ને ભવિષ્યની પણ કરી. આમાં ક્યાં શરમ રહે? આમાં કોઈ અતિશયોક્તિ નથી. જે છે એની ચર્ચા કરવાનો ક્યાંક પ્રયાસ કર્યો. અને આ જ પ્રયાસના ભાગરૂપે કશ્યપ શુક્લ અને અલ્કેશ પટેલ બંને જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, વડાપ્રધાને એકવાર કહ્યું હતું કે હું તેજ ઉછીનું નહીં લઉં, હું જાતે બળતું એક ફાનસ છું. આ વાતમાં બધું જ આવી જાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 75મા જન્મદિવસે ખૂબ ખૂબ ગુજરાત ન્યૂઝની પણ શુભકામનાઓ. નમસ્કાર.